हेलो मित्रों, तमारो हमारी चैनल पर स्वागत है। હું છું કેમજી ખંડોરિયા। મિત્રો, આપણે આ 4/7/2021 નું પીજીવીએસ નું પેપર સોલ્વ કરાવીએ છીએ। તેમાં પાર્ટ 2 આ વિડિયોસમાં આપણે પાર્ટ 2 એક્સપ્લેન કરવાના છે, જેમાં પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્નો સોલ્વ કરશું। અને મિત્રો, તમે અમારા આગળના વિડિયોસ ન જોયા હોય તો તેમાં તમે જોઈ લેજો। તેમાં જેટકોના આપણે છેલ્લા 2024 નું પેપર અને 2023 નું પેપર સોલ્વ કરાવેલું છે, અને પીજીવીએસ નું લેટેસ્ટ નું 2023 નું પણ પેપર સોલ્વ કરાવેલું છે। અને મિત્રો, તમને તમારો અમને સપોર્ટ સારી રીતે મળી રહ્યો છે। આપણે આટલા 3 પેપર સોલ્યુશન કરાવ્યા, તે એટલા 10 વિડિયોસમાં આપણે 70 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે। અને મિત્રો, તમે અમને આવી રીતે સપોર્ટ કરો। અને મિત્રો, તમને અમારા વિડિયો સારા લાગે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો, અમારી ચેનલનું નામ છે ડિજિટલ આસિસ્ટન્ટ વિથ કેકે। અને જે મિત્રો તૈયારી કરતા હોય ત્યાં સુધી અમારી ચેનલને પહોંચાડો અને શેર કરો। અને મિત્રો, આપણે આ વિડિયોસમાં આપણે જે પીજીવીએસ નું પેપર છે 4/7/2021 નું પેપર, તેમાં આપણે પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્ન સોલ્વ કરશું। મિત્રો, 26મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં આવે છે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને શું કહેવાય છે? 4 ઓપ્શન આપેલ છે। પહેલો ઓપ્શન છે ઇન્સ્યુલેટર, બીજો ઓપ્શન છે કેપેસિટર, ત્રીજો ઓપ્શન છે કંડક્ટર અને ચોથો ઓપ્શન છે રેઝિસ્ટન્સ। મિત્રો, આપણે જાણીએ છીએ જેમાંથી સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને કંડક્ટર કહેવામાં આવે છે। તો આપણો જવાબ થાય છે કંડક્ટર। જેમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને કંડક્ટર કહેવામાં આવે છે। તો ચાલો મિત્રો, આપણે લઈએ 27મો પ્રશ્ન। મિત્રો, 27મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં આવે છે ફ્યુઝ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? પહેલો ઓપ્શન છે પ્રોટેક્ટિંગ, બીજો ઓપ્શન છે કંટ્રોલિંગ, ત્રીજો ઓપ્શન છે કન્ઝ્યુમિંગ, ચોથો ઓપ્શન છે ઓપરેટિંગ। તો મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફ્યુઝ એ પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે। કયા પ્રકારનું? શોર્ટ સર્કિટ પ્રોટેક્શન। મિત્રો, આપણને પૂછેલું છે કયા પ્રકારનું ડિવાઇસ છે। મિત્રો, ફ્યુઝ એ પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે। તેને આપણે એવું પૂછે કયા પ્રકારનું પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે, તો શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે ઉપયોગ થાય છે। તો ચાલો મિત્રો, આપણે લઈએ 28મો પ્રશ્ન। મિત્રો, 28મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં આવે છે સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજ પ્રવાહ। 4 ઓપ્શન આપેલા છે। એક સરખો હોય છે, બીજો ઓપ્શન છે અલગ અલગ હોય છે, ત્રીજો ઓપ્શન છે વધારે મૂલ્ય રેઝિસ્ટન્સમાં હોય છે, ચોથો ઓપ્શન છે ઓછા મૂલ્યના રેઝિસ્ટન્સમાં હોય છે। મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે સિરીઝમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી વીજ પ્રવાહ હંમેશા એક સરખો હોય છે। અને સમાંતરમાં આપણે પૂછે પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી વોલ્ટેજ હંમેશા એક સરખો હોય છે। આપણે પ્રશ્ન સિરીઝમાં જ પૂછે, સિરીઝમાંથી પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? એક સરખો હોય છે। અને જેવી રીતે આપણે સમાંતર પૂછે તો તેમાં વોલ્ટેજ એક સરખો હોય છે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ 29મો પ્રશ્ન। 29મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં આવે છે સ્ટ્રીટ લાઇટિંગમાં જોડેલ તમામ લેમ્પનું જોડાણ કયા પ્રકારે હોય છે? પહેલો ઓપ્શન છે સિરીઝ, બીજો ઓપ્શન છે પેરેલલ, ત્રીજો ઓપ્શન છે સિરીઝ પેરેલલમાં, ચોથો ઓપ્શન છે એક પણ નહીં। મિત્રો, સ્ટ્રીટ લાઇટમાં દરેક લેમ્પનું જોડાણ હંમેશા પેરેલલમાં હોય છે। તો તેનો જવાબ આવે છે પેરેલલમાં હોય છે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ 30મો પ્રશ્ન। મિત્રો, 30મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં છે બાઇન્ડિંગને મજબૂત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે બ્લેક એધેસિવ ટેપ, બીજો ઓપ્શન છે કોટન ટેપ, ત્રીજો ઓપ્શન છે પીવીસી ટેપ અને ચોથો ઓપ્શન છે સેલો ટેપ। મિત્રો, આપણે બાઇન્ડિંગને મજબૂત કરવા માટે કોટન ટેપનો ઉપયોગ થાય છે। બાઇન્ડિંગને મજબૂત કરવા માટે કોટન ટેપનો ઉપયોગ થાય છે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ 31મો પ્રશ્ન। મિત્રો, 31મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં છે મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? પહેલો ઓપ્શન છે એસી, બીજો ઓપ્શન છે ડીસી, ત્રીજો ઓપ્શન છે પોલ સેટિંગ એસી, બીજો ઓપ્શન છે પોલ સેટિંગ ડીસી। મિત્રો, મેગર હંમેશા ડીસી જનરેટ કરે છે।
મેગર હંમેશા ડીસી સપ્લાય જનરેટ કરે છે. મિત્રો મેગર હંમેશા ડીસી સપ્લાય જનરેટ કરે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 32મો પ્રશ્ન. મિત્રો 32મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું છે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય છે? પહેલો ઓપ્શન છે વધારો થાય છે, બીજો ઓપ્શન છે ઘટાડો થાય છે, ત્રીજો ઓપ્શન છે સમાન રહે છે અને તે ત્રીજો ઓપ્શન છે હોય છે, ચોથો ઓપ્શન છે ઇન્ફિનિટી થાય છે. મિત્રો આ જ પ્રશ્ન જેડકોના 2024ના પેપરમાં પૂછાઈ ગયેલું છે. આ બીજીસુમાં રિપીટ થઈ ગયેલું છે. તો મિત્રો આમાં આપણે બે રીતે પ્રશ્ન પૂછાય. તો આપણે આનું સૂત્ર બનાવી લઈએ. જમીનમાં ભેજ વધવાથી એના ઇન્વર્સલી પ્રોપોર્શનલી કામ કરે છે અર્થ રેઝિસ્ટન્સ. મિત્રો આ સૂત્ર તમે લખી લો. એમાં એવું છે જમીનમાં ભેજ વધે પેલું તો અર્થ રેઝિસ્ટન્સ ઘટે. બીજું જમીનમાં ભેજ ઘટે તો અર્થ રેઝિસ્ટન્સ વધે. જમીનમાં ભેજ વધે તો અર્થ રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. આ સૂત્ર તમે નોટ ડાઉન કરી લો. આ સૂત્ર તમને બે રીતે પ્રશ્ન પૂછે તો આમાં ખબર પડે. આપણે પૂછવામાં આવે છે જમીનમાં ભેજ વધે તો અર્થ રેઝિસ્ટન્સ ઘટે છે. આપણે જમીનમાં ભેજ વધવાથી પૂછે જમીનમાં ભેજ વધે તો અર્થ રેઝિસ્ટન્સ ઘટે છે. બે રીતે પૂછે છે. જમીનમાં ભેજ ઘટે તો શું થાય, અર્થ રેઝિસ્ટન્સ વધે કે શું થાય, એ બધું પૂછી શકે છે. તો આપણે આ ઇક્વેશન ઉપરથી બે પ્રકારના પ્રશ્ન સોલ્વ કરી શકીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 33મો પ્રશ્ન. મિત્રો 33મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? પેલો ઓપ્શન છે ડક્ટાઇલ સ્ટ્રેન્થ, બીજો ઓપ્શન છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ત્રીજો ઓપ્શન છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. મિત્રો વધારે વધારે ઇન્સ્યુલેટિંગમાં વધારે વધારે વોલ્ટેજ સહન કરવાની શક્તિને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. ઇન્સ્યુલેશનમાં વોલ્ટેજને વધુ સહન કરવાની શક્તિને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 34મો પ્રશ્ન. મિત્રો 34મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ ટાઇપ ફાયર એક્સટિંગ્યુશરની મદદથી કયા પ્રકારની આગ ઓલવી શકાય છે? પહેલો ઓપ્શન છે બી વર્ગ, ત્રીજો ઓપ્શન છે સી વર્ગ, ચોથો ઓપ્શન છે ડી વર્ગ અને ચોથો ઓપ્શન છે ઉપરના એક પણ નહીં. મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ટાઇપ ફાયર એક્સટિંગ્યુશરથી બી વર્ગની આગ ઓલવી શકાય. આમાં જવાબ આવે છે બી વર્ગની આગ ઓલવી શકાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 35મો પ્રશ્ન. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આ ક્લેમ્પનો ઉપયોગ ક્યાં થાય છે? પહેલો ઓપ્શન આપેલું છે સર્ચ લાઇટમાં, બીજો ઓપ્શન આપેલો છે રેલવે લાઇટમાં, ત્રીજો ઓપ્શન આપેલો છે ઉદ્યોગોમાં અને ચોથો ઓપ્શન છે રમતગમતના મેદાનમાં. મિત્રો આ ક્લેમ્પનો ઉપયોગ સર્ચ લાઇટમાં થાય છે. મિત્રો આર્ક લાઇટનો ઉપયોગ સર્ચ લાઇટમાં થાય છે. આર્ક લાઇટનો ઉપયોગ મિત્રો સર્ચ લાઇટમાં થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 36મો પ્રશ્ન. 36મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે અવરોધની કિંમતનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર હોતો નથી? અવરોધની કિંમતનો આધાર કેના પર હોતો નથી? પહેલો ઓપ્શન છે લંબાઈ, બીજો ઓપ્શન છે મટીરિયલ, ત્રીજો ઓપ્શન છે વોલ્ટેજ અને ચોથો ઓપ્શન છે ટેમ્પરેચર. મિત્રો અવરોધની કિંમતનો આધાર વોલ્ટેજ પર હોતો નથી. વોલ્ટેજ પર હોતો નથી. રેઝિસ્ટર ρL બાય એ લંબાઈ, મટીરિયલ અને ટેમ્પરેચર પર હોય છે પણ વોલ્ટેજ પર તેનો આધાર હોતો નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 37મો પ્રશ્ન.
મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે ચાર્જિંગ સમયે લેડ એસિડ સેલ વિદ્યુતનું શેમાં રૂપાંતર કરે છે? પહેલો ઓપ્શન છે ઉષ્મા ઉર્જા, બીજો ઓપ્શન છે પ્રકાશ ઉર્જા, ત્રીજો ઓપ્શન છે રાસાયણિક ઉર્જા અને ચોથો ઓપ્શન છે યાંત્રિક ઉર્જા. મિત્રો ચાર્જિંગ સમયે લેડ એસિડ વિદ્યુતનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. મિત્રો લેડ એસિડ બેટરી વિદ્યુતનું શેમાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 38મો પ્રશ્ન. મિત્રો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે પાવર જનરેશન માટે નોન કન્વેન્શનલ સ્ત્રોત કયો છે? પહેલો ઓપ્શન છે ડીઝલ અને પેટ્રોલ, બીજો ઓપ્શન છે કોલસો અને પાણી, અને ત્રીજો ઓપ્શન છે સોલર એન્ડ વિન્ડ, અને ચોથો ઓપ્શન છે એ અને બી. મિત્રો નોન કન્વેન્શનલ પૂછેલું છે. નોન કન્વેન્શનલ ક્યારેય પૂરો ન થાય તેવો સ્ત્રોત, એમાં સોલાર અને વિન્ડ આવે છે. તો મિત્રો નોન કન્વેન્શનલ સ્ત્રોત સોલાર અને વિન્ડ છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 39મો પ્રશ્ન. મિત્રો 39મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે આઇસોલેટરનો ઉપયોગ ક્યારે થાય છે? પહેલો ઓપ્શન છે ફોલ્ટ થાય ત્યારે, બીજો ઓપ્શન છે લોડ જોડેલ હોય ત્યારે, અને ત્રીજો ઓપ્શન છે લોડ કનેક્ટિંગ એન્ડ ડિસ્કનેક્ટિંગ કર્યા બાદ, અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એક પણ નહીં. મિત્રો આઇસોલેટરનો ઉપયોગ લોડ કનેક્ટિંગ એન્ડ ડિસ્કનેક્ટિંગમાં થાય છે. લોડ કનેક્ટિંગ એન્ડ ડિસ્કનેક્ટિંગ કર્યા બાદ થાય છે. મિત્રો આઇસોલેટરનો ઉપયોગ લોડ કનેક્ટિંગ અને ડિસ્કનેક્ટિંગ કર્યા બાદ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 40મો પ્રશ્ન. મિત્રો 40મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પહેલો ઓપ્શન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, બીજો ઓપ્શન છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ત્રીજો ઓપ્શન છે રાઇટ હેન્ડ થંબનો રૂલ્સ, અને ચોથો ઓપ્શન છે લેન્સનો નિયમ. તો મિત્રો ડીસી મોટર પૂછેલું છે. મોટર હંમેશા ફ્લેમિંગ ના ડાબા હાથના નિયમ પર કામ કરે છે. મિત્રો આપણને ડીસી જનરેટર પૂછવામાં આવે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પર કામ કરે છે. લેફ્ટ હેન્ડ રૂલ, રાઇટ હેન્ડ રૂલ, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ અને ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. મિત્રો આપણે ડીસી મોટર પૂછ્યું છે. ડીસી મોટર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર સિદ્ધાંત ઉપર કામ કરે છે. એવી જ રીતે ડીસી જનરેટર પૂછે તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પર સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 41મો પ્રશ્ન. મિત્રો 41મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે નીચેનામાંથી કયું વાક્ય HVDC ટ્રાન્સમિશન લાઇન માટે સાચું છે? પહેલો ઓપ્શન છે તે સ્કિન ફેક્ટર હોતી નથી, બીજું અર્થ વાયરના રેટિંગ પાર્ટ તરીકે ઉપયોગ થઈ શકાય છે, અને ત્રીજો ઓપ્શન છે કોરોના લોસ ઘટાડી શકાય છે, અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. HVDC માટે પૂછેલું છે. તેમાં પહેલું છે તેમાં સ્ક્રીન ઇફેક્ટ થતી નથી. હોતી નથી તે સાચું છે. અને બીજું એવું છે કોરોના લોસ ઘટાડી શકાય છે. ચોથું છે
અર્થવાય રિટર્ન પાથ તરીકે ઉપયોગ કરી શકાય છે. મિત્રો આપણે આમાં ઉપરના તમામ જવાબ આવે છે. HVDC માટે ટ્રાન્સમિશન માટે સાચું શું છે? ઉપરના તમામ ત્રણ સાચા છે. સ્કિન ડિફેક્ટ હોતી નથી, કોરોના લોસ ઘટાડી શકાય છે અને અર્થવાયરને રિટર્ન પાથ તરીકે ઉપયોગ કરી શકાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 42મો પ્રશ્ન. મિત્રો 42મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવાય છે કેપેસિટરમાં કયા પ્રકારની એનર્જી સ્ટોર કરે છે? પહેલો ઓપ્શન છે કાઇનેટિક એનર્જી, બીજો ઓપ્શન છે વાઇબ્રેશન એનર્જી, ત્રીજો ઓપ્શન છે પોટેન્શિયલ એનર્જી અને ચોથો ઓપ્શન છે હીટ એનર્જી. મિત્રો કેપેસિટર હંમેશા પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરે છે. મિત્રો હંમેશા કેપેસિટર પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરે છે. અને ચાલો મિત્રો આપણે જોઈએ 43મો પ્રશ્ન. મિત્રો 43મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે એલસીબી માટે નીચેનામાંથી કયું સાચું છે? પહેલો ઓપ્શન છે વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક સામે રક્ષણ આપે છે, બીજો બે અર્થ લાઇન હોય છે, ત્રીજો ઓપ્શન છે વધારે અર્થ રેઝિસ્ટન્સ એ ઓપરેટર થાય છે, ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. એલસીબી મિત્રો એલસીબી માટે શું સાચું છે? એલસીબી માટે વ્યક્તિને શોટ લાગતા વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક સામે રક્ષણ આપે છે. મિત્રો એલસીબી ઇલેક્ટ્રિક વ્યક્તિને શોક લાગવા સમયે રક્ષણ આપે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 44મો પ્રશ્ન. મિત્રો 44મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે પાવર હાઉસ અને સબસ્ટેશનમાં પાઇપ અર્થિંગમાં શેનો ઉપયોગ થાય છે? પહેલો ઓપ્શન છે કોપર પ્લેટ, બીજો ઓપ્શન છે જીઆઈ વાયર, ત્રીજો ઓપ્શન છે કોપર સ્ટ્રીપ અને ત્રીજો ઓપ્શન છે જીઆઈ પ્લેટ. મિત્રો સબસ્ટેશન અને પાવર હાઉસમાં કોપર પાઇપ અર્થિંગ માટે જીઆઈ વાયરનો ઉપયોગ થાય છે. સબસ્ટેશનમાં અર્થિંગ માટે અને સબસ્ટેશન અને પાવર હાઉસમાં અર્થિંગ માટે જીઆઈ વાયર અર્થિંગમાં જીઆઈ વાયરનો ઉપયોગ થાય છે. ચાલો મિત્રો આપણે જોઈએ 45મો પ્રશ્ન. મિત્રો 45મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. એમાં એવું કહે છે હાઇડ્રો પાવર સ્ટેશનનો ગેરફાયદો શું છે? પહેલો ઓપ્શન છે વાતાવરણ પ્રદૂષિત થાય છે, બીજો ઓપ્શન છે સ્ટેન્ડ બાય લોસ વધારે હોય છે, ત્રીજો ઓપ્શન છે મેન્ટેનન્સ ખર્ચ વધારે હોય છે અને ચોથો ઓપ્શન છે પ્રાથમિક ખર્ચ વધારે છે. મિત્રો હાઇડ્રો પાવર સ્ટેશન માટે આપણે ડેમ બનાવવો પડે છે, ડેમને સ્ટોરેજ કરવા માટે બનાવવો પડે છે, તેનો ખર્ચ વધી જાય છે. તેના માટે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પ્રાથમિક ખર્ચ વધારે હોય છે. હાઇડ્રો પાવર સ્ટેશનમાં પ્રાથમિક ખર્ચ વધારે હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 46મો પ્રશ્ન. મિત્રો 46મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે વિન્ડ પાવર પ્લાન્ટ કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? પહેલો ઓપ્શન છે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, બીજો ઓપ્શન છે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, ત્રીજો ઓપ્શન છે સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, ચોથો ઓપ્શન છે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. મિત્રો વિન્ડ પાવર પ્લાન્ટ એટલે પવનચક્કી શેમાં રૂપાંતર કરે છે? વિન્ડ ફાર્મ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં વિન્ડ ફાર્મ રૂપાંતર કરે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 47મો પ્રશ્ન. મિત્રો 47મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે નીચેનામાંથી કયા સંજોગોમાં ઇન્સ્યુલેટર ફેલ થઈ શકે છે? પહેલો ઓપ્શન છે ફ્લેશ ઓવર, બીજો ઓપ્શન છે લાઇન સર્જિસ, ત્રીજો ઓપ્શન છે શોર્ટ સર્કિટ અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. ઇન્સ્યુલેટર કઈ રીતે ફેલ થઈ શકે છે? ઇન્સ્યુલેટર ક્યારે ફેલ થાય? મિત્રો ફ્લેશ ઓવર થાય ત્યારે પણ ફેલ થઈ શકે છે.
લાઇન સર્જેસ થાય ત્યારે પણ થઈ શકે છે, લાઇન સર્જેસ આવે ત્યારે પણ થઈ શકે છે, અને શોર્ટ સર્કિટ થાય ત્યારે પણ ઇન્સ્યુલેટર ફેલ થઈ શકે છે. તો આ ઉપરના જવાબ આવે છે, ઉપરના બધા જ. આ બધી રીતે ઇન્સ્યુલેટર ફેલ થઈ શકે છે, ફ્લેશ ઓવરના લીધે, લાઇન સર્જેસના લીધે અને શોર્ટ સર્કિટના લીધે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 48મો પ્રશ્ન. મિત્રો 48મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શેના કારણે થાય છે? પહેલો ઓપ્શન છે કંડક્ટર વજનના કારણે, બીજો ઓપ્શન છે વાતાવરણમાં તાપમાન અને દબાણના કારણે, ત્રીજો ઓપ્શન છે પોલમાંથી કંડક્ટર લૂઝ થવાના કારણે, અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. મિત્રો લાઇનમાં સેગ, ટ્રાન્સમિશન લાઇનમાં સેગ ક્યારે થાય છે? સેગ મિત્રો સેગ એટલે એવો મિનિંગ થાય છે કે ટ્રાન્સમિશન લાઇનમાં વાયર છે અને સેગ થઈ જાય તો આ વાયર આ રીતે ઝૂકી જાય અને સેગ કહેવામાં આવે છે. તો શેના લીધે થાય છે? તો પેલો એમાં કંડક્ટરના વજનના કારણે પણ થાય છે. બીજી રીતે પોલમાંથી કંડક્ટર લૂઝ થવાના કારણે પણ થાય છે. અને ત્રીજો વાતાવરણના તાપમાનના દબાણના કારણે પણ થાય છે. મિત્રો આમાં બધી રીતે આ બધા જ આવે છે. કંડક્ટર ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શાના કારણે થાય છે? કંડક્ટરમાં વજનના કારણે થાય છે, પોલમાંથી કંડક્ટર લૂઝ થવાના કારણે થાય છે, અને વાતાવરણના તાપમાનના દબાણને કારણે થાય છે. તો આ બધા જ તેના કારણો છે, તેના લીધે સેગ થઈ શકે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 49મો પ્રશ્ન. મિત્રો 49મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે વાહકમાંથી પસાર થતા ઉત્પન્ન થતી ગરમી શેના ઉપર આધાર રાખે છે? પહેલો ઓપ્શન છે અવરોધ, બીજો ઓપ્શન છે સમય, ત્રીજો ઓપ્શન છે વીજ પ્રવાહ, અને ત્રીજો ઓપ્શન છે આપેલા તમામ. મિત્રો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ઉત્પન્ન થતી ગરમી અવરોધ પર આધાર રાખે છે, સમય પણ આધાર રાખે છે, બીજો વીજ પ્રવાહ પણ આધાર રાખે છે. આમાં જવાબ આવે છે ઉપરના બધા જ. વાહકમાંથી પ્રવાહ પસાર થતા ઉત્પન્ન થતી ગરમી શેના ઉપર આધાર રાખે છે? અવરોધ પર આધાર રાખે, સમય પર આધાર રાખે, વીજ પ્રવાહ પર આધાર રાખે છે. તો તેમાં જવાબ આવે છે બધા જ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે નીચેના પૈકી કયું સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં રાખવામાં આવતું નથી? પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં રાખવામાં આવતું નથી. પહેલો ઓપ્શન છે બ્રીથર, બીજો ઓપ્શન છે લાઇટિંગ રેઝિસ્ટર, ત્રીજો ઓપ્શન છે ગ્લુકોઝ રિલે, ચોથો ઓપ્શન છે એક્સપ્લોઝન વેન્ટ. મિત્રો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલે રાખવામાં આવતું નથી. મિત્રો ગ્લુકોઝ રિલે હંમેશા મોટા ટ્રાન્સફોર્મરમાં જ રાખવામાં આવે છે. 500 kV ઉપરના ટ્રાન્સફોર્મરમાં, MV ના ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલે વાપરવામાં આવે છે. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં 25 થી 50 પ્રશ્ન સોલ્વ કર્યા. અને મિત્રો તમને કોઈ પણ ક્વેશ્ચનનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. તો તે પ્રશ્ન તમને અમે પાછો સમજાવવાની કોશિશ કરશું. અને મિત્રો આ વિડીયોઝમાં આપણે 25 થી 50 પ્રશ્ન સોલ્વ કર્યા. અને મિત્રો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોઝને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડો અને અમને સપોર્ટ કરો. તો ચાલો મિત્રો આપણે હવે નવા વિડીયોઝમાં મળશું. તેમાં પાર્ટ 3 હશે, તેમાં 50 થી 75 પ્રશ્ન સોલ્વ કરશું.